લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી 35 લાખ રૂપિયાનું ખેરના લાકડાનો જથ્થો અને ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગના આરએફઓને બાતમી મળતા તાત્કાલિક ટીમે કામગીરી હાથ ધરી હતી। બાતમીના આધારે વાપીથી હરિયાણા લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। વન વિભાગની ટીમે કરજણ ટોલ નાકા નજીક વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ટ્રક રોકતા ડ્રાઈવરે પપૈયાની બિલ્ટી રજૂ કરી હતી। જો કે વન વિભાગના કર્મચારીઓ ટ્રક ઉપર ચડીને તપાસ કરતા અંદર ખેરના લાકડા મળી આવ્યા હતા। ડ્રાઈવર પાસે લાકડાના પરિવહન માટે જરૂરી પાસ પરમિટ માંગતા કોઈપણ પ્રકારની માન્ય પરમિશન રજૂ કરી શકાઈ ન હતી। તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 15 લાખની કિંમતના ખેરના લાકડા તેમજ ટ્રક સહિત કુલ 35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા ખેરના લાકડા અને ટ્રક કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 1/3/2026 રોજ મહેરબાન નાયબ वन संरक्षक छोटाउदेपुर श्री आरबी सोलंकी साहेब तथा एसीएम जे.के. सोलंकी साहेब ने મળેલ બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા અમો એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈપણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય જેથી અમો એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે। જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા, આમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આરએફઓ નસવાડી RJ વણકર।